નમસ્તે દોસ્તો, ફરીથી હું આપની પાસે એક નવી નક્કોર કહાની લઈને આવી ગયો છું. બેલ્સો ટીવી અને શશિકાંત ગુંટલાના સર્વને પ્રેમભર્યા નમસ્કાર. એક વહેલી સવારે લોકો હજી તો ઊંઘમાં હતા ત્યારે એક શહેરની અંદર એક કદાવર પ્રાણી પ્રવેશ્યું. મિત્રો, વહેલા ઉઠવાવાળા અને શહેરની અંદર ભમવાવાળા, કુસ્તી કરવાવાળા, દોડવાવાળા એ પ્રાણીને જોયું. લોકો થોડા સંતાઈ ગયા, અધર ઉધર થઈ ગયા. પ્રાણી શહેરમાં ઢેર રોકટોક આગળ જવા લાગ્યું. એક નીચાણવાળા વિસ્તારની અંદરમાં ગયું ત્યારે બારીમાંથી પ્રાણી સ્પષ્ટ દેખાતું હતું. આ બારી હતી નિખિલ, 17 વર્ષનો જુવાન. નિખિલ જાગી ગયો હતો અને નિખિલ બારીની બહાર નજર કરી તો એ હજુ કઈ વધુ વિચારે તે પહેલા તો પ્રાણીએ પોતાનો પંજો ઊંચો કર્યો અને બારી સમેત પ્રાણીનો પંજો નિખિલના શરીર પર આવીને પડ્યો. નિખિલની ચીસ નીકળી ગઈ. નિખિલ ભાગ્યો. નિખિલ ભાગતો દોડતો આગળ જવા લાગ્યો. પ્રાણી તેની પાછળ જવા લાગ્યું. લોકોને જેમ જેમ ખબર પડી તેમ લોકો પણ જે હાથમાં આવ્યું તે હથિયાર લઈને તેની પાછળ દોડ્યા. ઘણા બધા લોકો ઘાયલ થઈ ગયા. પ્રાણી નિખિલને છોડવાનું નામ નહોતો લેતો. નિખિલ દોડ્યો જાય અને પ્રાણી તેની પાછળ. કદાવર પ્રાણી. શરીર જુઓ તો ડર લાગે, નહોર જુઓ તો ચીસ નીકળી જાય. અને એવા કદાવર પ્રાણીની વચ્ચે લોકોને એમ થયું કે નિખિલને બચાવો કઈ રીતે. ત્યાં અમૂલભાઈ 2 સાણસા લઈને આવ્યા અને તેમણે જોયું કે આ પ્રાણીના કાન અગર હાથમાં આવી ગયા અને સાણસા વચ્ચે 2 કાનને જકડી લીધા. જી હા, અને પ્રાણી તરફડવા લાગ્યું. આ મોકો લઈને એટલા જોરથી કાન અમૂલકભાઈ કે પેલું પ્રાણી અડધું તો ત્યાં જ ખલાસ થઈને નીચે પડવાની તૈયારીમાં હતું. ત્યાં અમૂલભાઈના હાથમાંથી સાણસો છટકી ગયો. એ દરમિયાન તો નિખિલ દોડતો ક્યાંય પહોંચી ગયો હતો. અચાનક તેને પાછળ નજર કરી અને જોયું તો અમૂલભાઈ નીચે પડ્યા હતા અને પ્રાણી તેની ઉપર ધીરે પોતાનો પંજો ફેલાવી રહ્યો હતો. મિત્રો, મારે આ કહાનીનો અંત તમને નથી કહેવો. હું આજે તેના માટે નથી આવતો. મારે તમને કંઈક સવાલ કરવા છે. આ કળિયુગ છે. કળિયુગમાં રામ કે સીતા, રાવણ કે વિભીષણ ક્યાંથી હોય? તો મારે એક ધ્યાન આપજો. સવાલ પૂછવાનો છે. શું નિખિલ પાછો દોડતો જ્યારે આવ્યો ત્યારે તેના મગજમાં શું આવ્યું હશે? શું આ કળિયુગમાં તેના દિલમાં રામ વસી ગયો? અગર તમે એની જગ્યાએ હોત તો એકવાર આ કદાવર પ્રાણીના ચુંગાલમાંથી છટક્યા પછી, મોતને હથકડી આપ્યા પછી શું તમે પાછા ફરત? અરે પાછા તો ફરે એ ભરત છે, પણ પાછા ફર્યા પછી તમે એ અમૂલકભાઈની મદદ કરી રહ્યા છો. પણ અગર તમારો દુશ્મન ત્યાં પડ્યો હોત ત્યારે મારો એક સવાલ આવે છે કે આ કળિયુગમાં શું તમે તમારી મદદ કરનારની તો મદદ કરો કદાચ, પણ તમારા દુશ્મનની પણ મદદ કરશો?
વિચારી લ્યો. તમે સર્વે વિચારી લ્યો કે